गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 12मुं चेप्टर वर्तुळ संबंधित क्षेत्रफळ एमां आपणे वर्तुळनुं चाप एटले के लघुचाप अने गुरुचाप एना बे सूत्र बे चापना लघुचाप गुरुचाप पछी वृत्तांश वृत्तांशनी अंदर लघु वृत्तांश अने गुरु वृत्तांश एना बे सूत्र त्यार पछी छेल्ले वर्तुळनुं वृत्तखंड आपणे भणता हता छेल्ले तो एमां आ रीते આપણે આ રીતે વાત કરી હતી। આ ત્રિજ્યા આર એ બી અહીંયા પી અને અહીંયા ક્યુ તો વર્તુળના વૃત્તખંડની અંદર કહેવાનો મતલબ એ હતો કે આ આખે આખો જો તમે વિચારો ને અહીંથી આ આટલો ભાગ आ जेटलो मैं घाटो भाग बताव्यो तमने अहींथी अने अहींया अने भेगी नीचे चापे आवी जाय ई आखे आखुं तमे लखो आ बे त्रिकोण अने आ बे तो ई तो वृत्तांश हतुं। आपणे आगळनो मुद्दो जोयो के ई तो लघु वृत्तांश छे। आखे आखुं आ बे आ अने आ बे ई शुं बने छे लघु वृत्तांश बने छे। तो लघु वृत्तांशमांथी हवे लघु वृत्तखंड केवी रीते बन्यो तो के वर्तुळनो वृत्तखंड केवी रीते बन्यो एमां लघु वृत्तखंड तो कि लघु वृत्तांश जे छे आ घाटो भाग लघु वृत्तांश एमांथी त्रिकोण बाद क्यो त्रिकोण ओ ए बी त्रिकोण ओ ए बी एनुं क्षेत्रफळ बाद करीए आपणे त्रिकोणनुं क्षेत्रफळ वृत्तांशमांथी त्रिकोणनुं क्षेत्रफळ बाद करवामां आवे त्यारे आपणने वर्तुळनुं वृत्तखंडनुं क्षेत्रफळ मळे एटले के लघु वृत्तखंडनुं क्षेत्रफळ मळे। तो वृत्तांशमांथी आखो वृत्तांश है एमांथी त्रिकोण बाद करे तो पाछळ केटलुं वधे आ जे भाग वधे खाली आज एने आपणे रेखांकित करी आ रेखांकित भाग ए जे रेखांकित भाग छे ने ई छे वर्तुळनुं लघु वृत्तखंड वर्तुळनुं लघु वृत्तखंड खाली एटલું જ। અને ગુરુ વૃત્તખંડ એટલે તો કે આખોય વર્તુળનું જે ક્ષેત્રફળ હોય આખુંય આ બાકીનું આ અને આ જે સફેદ ભાગ આ ત્રિકોણ બધુંય એ આખું વર્તુળનું જે છે એમાંથી લઘુ વૃત્તખંડ આ જે રેખાંકિત છે એટલું બાદ વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ એટલે આપણને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે। તો આપણે અહીંયા સુધીની ચર્ચા કરી હતી લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ એ બંનેના સૂત્ર પણ લખ્યા છે છતાં જોઈ લીજો લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડના બે સૂત્ર આપણે લખ્યા છે। હવે અહીંયાથી આગળ આપણે આવી છીએ। હવે જોજો જ્યાં પહોંચ્યા અહીંયાથી આપણે આગળ આપણે खुदेली कहीं लखशू अहीं त्रिकोण ओ ए बी नु क्षेत्रफळ त्रिकोण ओ ए बी नु क्षेत्रफळ साइन थीटा साइन थीटा छेद में 2 इंटू कोस थीटा छेद में 2 साइन थीटा छेद में 2 इंटू कोस थीटा आ थीटा है थीटा साइन थीटा छेद में 2 इंटू कोस थीटा बाय 2 इंटू आर स्क्वेर
આના દ્વારા પણ મેળવી શકાય. એબીસીનું ક્ષેત્રફળ છે ને એ આના દ્વારા પણ મેળવી શકાય છે. જો ક્યાંક એવું આવે તમને તો આ સૂત્રથી પણ તમને ત્રિકોણ આ OAB એનું ક્ષેત્રફળ આના દ્વારા પણ શોધી શકાય છે. આપણી પાસે ત્રિજ્યાનું માપ હોવું જોઈએ. ત્રિજ્યાનું માપ હોય એટલે sin θ/2 ઇન્ટુ cos θ/2 ની કિંમત મૂકવાથી આપણને ત્રિકોણ OABનું ક્ષેત્રફળ મળે. ત્રિકોણ OABનું ક્ષેત્રફળ મળે. પણ વાસ્તવમાં ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણે ખૂણો કેટલાનો છે એના ઉપર આધાર રાખશે. જો તમને ખૂણો 90નો કીધો હોય તો એ કાટકોણ ત્રિકોણ હોય તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું મૂકશું? કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ તો કે કાટકોણ ત્રિકોણ જે નામ હોય તે કાટકોણ ત્રિકોણ OABનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કરીને કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર એટલે 1/2 ગુણ્યા OA ગુણ્યા OB કાટખૂણો બનાવતી બે બાજુ એટલે આ OA અને OB એ કાટખૂણો બનાવતી બે બાજુ છે એનો ગુણાકાર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર એટલે કે 1/2 ગુણ્યા OA ગુણ્યા OB. તો આ રીતે સૂત્ર બનશે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. પછી 60નો ખૂણો હશે તો જો ખૂણો અહીંયા 60નો હશે થીટાનું મૂલ્ય 60નું હશે અહીંયા ખૂણો 60 તો 60નો ખૂણો હોય અહીંયા અને આ બે બાજુ સરખી કારણ કે ત્રિજ્યા છે ત્રિજ્યા એટલે બે બાજુ થઈ બે બાજુ સરખી તો બે બાજુ સરખી હોય તો એના સામેના ખૂણા સરખા. આ 60નો હોય હવે વાત એવી આ બે બાજુની આ બે બાજુ સરખી તો એની સામેના ખૂણા એટલે આની સામેનો ખૂણો આ અહીંયા એ ખૂણો એ અને આ જે બાજુ છે આ એની સામેનો ખૂણો એટલે બી એટલે એ અને બી એ સરખા. હવે એક ખૂણો અહીંયા તમને O60 આપ્યો હોય ને આ બે સરખા હોય તો એનો મતલબ એ 60 જ થાય ને. એક 60 આપ્યો હોય અને બે બાજુ સરખી હોય તો સરખી બાજુના સામેના ખૂણા સરખા હોય તો એ 60 ત્રણેય 60 ખૂણા બને તો કેવો ત્રિકોણ બનશે? સમબાજુ ત્રિકોણ. કેવો? સમબાજુ ત્રિકોણ બનશે. તો અહીંયા પાછું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે એનું સૂત્ર વાપરવું પડે. તો એ સૂત્ર છે √3 એટલે કે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ વર્ગમૂળ 3/4 ગુણ્યા કાઉન્સમાં બાજુ માથે વર્ગ એ આપણે સૂત્ર લખશું. એક એ સૂત્ર એ ત્રિકોણ સમબાજુનું થયું. કાટકોણ ત્રિકોણનું કહે તો એ રીતે સૂત્ર મૂકવાનું ત્રિકોણનું. પછી કાંઈ ચોખવટ ન હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ પણ બને. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ આ રીતે પણ બનશે. આપણે ખૂણો કયો આપે છે એના ઉપર ડિપેન્ડ રાખવાની. હવે એના ઉપરથી આના ઉપરથી આથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આથી
લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, ખાલી લઘુ વૃત્તખંડનું ક્ષેત્ર આપણે લખી નહીં ખાય, પણ જો ત્રિકોણનું ક્ષેત્રફળ આના દ્વારા આપણે શોધવું હોય તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બદલે. એટલે ટૂંકમાં સૂત્ર આપણે એક બીજું છે. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેં તમને લખાવી દીધું છેલ્લા વિડીયોમાં. લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ બે લખાઈ ગયા છે. પણ ત્રિકોણનું ક્ષેત્રફળ જો આવું હોય ને, આવું તમે આનો ઉપયોગ કરો તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને આના ઉપરથી શું બનશે? તો કે આથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર. હવે લઘુ વૃત્તખંડનું કાયદેસરનું સૂત્ર શું આપણે જે લખ્યું છે એ લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું બાદ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું છે? લઘુ વૃત્તાંશનું તો કે એ છે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ. થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ. એમાંથી ત્રિકોણનું બાદ, આમાંથી ત્રિકોણનું બાદ એટલે ત્રિકોણનું આર્યું આવડું આ. તો એ લખશું સાઇન θ/2 ઇન્ટુ કોસ θ/2 ઇન્ટુ આર સ્ક્વેર. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ટૂંકમાં ડબલ સૂત્ર છે. મોટાભાગે આપણે ઓલા સૂત્રનો ઉપયોગ થશે, પણ કોક દાખલામાં અપવાદ રૂપે તમને સાઇન કે કોસના મૂલ્ય આધારિત હાલવાનું હોય ને, ત્યારે આપણે આ સૂત્ર ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે આ વાપરો ને તો આ સૂત્રનો ઉપયોગ થાય. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર આ છે લઘુ વૃત્તાંશ. લઘુ વૃત્તાંશ તો આપણે ભણી ગયા, એનું આ જ સૂત્ર છે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ. તો એમાંથી પછી આ ત્રિકોણ જે છે એ વૃત્તાંશમાંથી ત્રિકોણ બાદ, વૃત્તાંશ એટલે આખે આખો વૃત્તાંશ, એમાંથી આ ત્રિકોણ બાદ એટલે આ રેખાંકિત ભાગ છે એ વૃત્તાંશમાંથી ત્રિકોણ બાદ એટલે વૃત્તખંડ મળે. તો એના માટે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આ રીતે મેળવેલું છે. એટલે લઘુ વૃત્તખંડના ક્ષેત્રફળના સૂત્ર બે બન્યા, ગુરુમાં બે નથી. એવી જ રીતે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 વૃત્તાંશનું ગુણ્યા પાઈ આર વર્ગ. એના ઉપરથી જીજો મેન સૂત્ર આ છે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ આર્યુ. વૃત્તાંશમાંથી ત્રિકોણ બાદ કર્યું એટલે વૃત્તાંશનું તો એ જ છે. હવે આને એમાંથી એક બીજું સૂત્ર બનાવ્યું છે લઘુ વૃત્તાંશ માટે, એનો ઉપયોગ પણ થાય છે. યાદ રાખજો કેવી રીતે એકમાંથી બીજામાં ટ્રાન્સફર કેવી રીતે થયું છે એ એક જોવાનું છે. થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ. હવે આમાંથી 1/2 કોમન કાઢ્યા તો કાઉન્સમાં થીટાના છેદમાં 360 એમનેમ રાખ્યા ગુણ્યા. હવે અહીંયા 1/2 કાંઈ નહોતા ને 1/2 કોમન કાઢો તો એનો મતલબ તમારે અંદર 2 મૂકવા પડે તો જ 2 ઉડે ને. આ 2 ને આ 2 એ 2 છેદ ઉડી જાય. 1/2 તમે કોમન કાઢો, અંદર કાંઈ નથી અને કોમન કાઢો તો અંદર 2 ગુણવા પડે, એટલે અંદર 2 ગુણાવ્યા 2 પાઈ આર વર્ગ છે ને એને બદલે 2 પાઈ આર કરશું આપણે, એક જ આર કરશું. 2 પાઈ આર એક જ રાખશું અને એક આરને આપણે બાયણે મૂકી દઈએ, બાયણે આમ અંતે ગુણાકાર કરો એટલે પાછું બધું ઉપરનું સ્ટેપ આવી જાય.
આ બધાનો ગુણાકાર કરો એટલે ઉપરનું સ્ટેપ જ આપણને મળી જાય, કારણ કે આ બે ગયા એટલે વાંયા થીટાના છેદમાં 360 આવી ગયા, પછી આ આવડી ગયા પાઈ આર અને બાયને આર એટલે પાઈ આરનો વર્ગ, પાઈ આરનો વર્ગ મળી ગયું. આપણે એને ફેરફાર કરવો છે. હવે એના ઉપરથી શું મળ્યું? બરાબર 1/2 કૌંસમાં થીટાના છેદમાં 360 ઓલા હવે થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr આવું એક શેનું સૂત્ર છે? પહેલું જ સૂત્ર છે આપણું. ચાપ, કઈ ચાપ? લઘુચાપ. લઘુચાપની લંબાઈનું સૂત્ર છે થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr. આ લઘુચાપની લંબાઈનું સૂત્ર છે. તો લઘુચાપની લંબાઈના સૂત્રને ચાપની લંબાઈને કેના વડે બતાવ્યું છે આપણે? ચાપની લંબાઈનો સંકેત શું? એલ. ચાપની લંબાઈને એલ વડે દર્શાવાય છે એવું આપણે લખ્યું. તો આની જગ્યાએ ખાલી એલ થઈ જશે. શું થઈ જશે? એલ. થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr એટલે એનું થઈ જશે. આ છે લઘુચાપની લંબાઈનું સૂત્ર, એને કહેવાય એલ. તો 1/2 કૌંસમાં એલ અને બાયણે આર, એટલે કે 1/2 આર એલ, આર એલ. આ સૂત્ર બનશે. છેલ્લું ફાઇનલ સૂત્ર આવડું, આ છેલ્લું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર બીજું આ 1/2 આર એલ. કંઈ આનો ઉપયોગ કરવો વિકલ્પમાં પૂછાય કે તમને થીટા ન આપ્યો ને, જો આમાં ક્યાંય થીટાનું કંઈ વાત જ ન આવી, ખૂણો ન આપ્યો હોય, ખૂણો આપ્યો હોય તો તમે આ સૂત્ર વાપરી શકો. એટલે આપણે લઘુ વૃત્તાંશનું આવડું આ સૂત્ર પહેલું, આ થીટાના છેદમાં 360 ગુણ્યા πr વર્ગ. આ થીટા આપ્યો હોય, ખૂણો આપ્યો હોય, અહીંયા ખૂણો ગમે અહીંયા ખૂણાનું માપ આપ્યું હોય તો તમે આ સૂત્ર વાપરી શકશો લઘુ વૃત્તાંશનું. લઘુ વૃત્તાંશનું સૂત્ર થીટાના છેદમાં 360 ગુણ્યા πr વર્ગ, આ મેન સૂત્ર છે. અને ચાપ માટે થીટાના છેદમાં 360 ગુણ્યા πr વર્ગ નહીં, 2πr, 2πr આટલો ફેર છે બેમાં ચાપ માટે. તો વૃત્તાંશમાં ખૂણો આપ્યો હોય તો આ સૂત્ર આવશે આ, પણ ખૂણાનું માપ ન આપ્યું હોય ને એવા સંજોગોમાં આ સૂત્રનો ઉપયોગ થાય વૃત્તાંશ માટે. અને ખાલી વૃત્તાંશ એટલે લઘુ વૃત્તાંશ, એટલું યાદ રાખજો. ખાલી વૃત્તાંશનું ક્ષેત્રફળ કીએ એટલે લઘુ વૃત્તાંશ. ત્યારે આ સૂત્ર આવશે 1/2 આર એલ, 1/2 આર એલ. એટલે આ બીજું સૂત્ર છે લઘુ વૃત્તાંશ માટેનું. એટલે હેતુલક્ષીમાં પણ પૂછાય અને દાખલાની ગણતરીમાં તમને થીટા ન આપ્યો હોય તે એવા સંજોગોમાં તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, 1/2 આર એલ. ટૂંકમાં કોઈ જાતની ચોખવટ ન કરી હોય અને આપણને એમ કહે ને કે ખાલી વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો, કયો વૃત્તાંશ એવું કીધું ન હોય ને તો લઘુ વૃત્તાંશ જ લેવાનો. એવી રીતે વૃત્તખંડમાં એમ જ વૃત્તખંડનું ક્ષેત્રફળ ખાલી શોધો એમ કહીએ, ચોખવટ ન હોય લઘુ કે ગુરુ, અને ખાલી વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો ત્યારે પણ આપણે લઘુ વૃત્તખંડનું જ શોધવાનું. આવી એને સ્પષ્ટતા કરી છે કે વૃત્તાંશ અને વૃત્તખંડની ચોખવટ ન હોય ત્યારે તમારે હંમેશા લઘુ વૃત્તાંશ અને વૃત્તખંડમાં લઘુ વૃત્તખંડ એના જ તમારે ક્ષેત્રફળ શોધવાના રહીએ. હવે એના ઉપરથી હજી ત્રિકોણના ક્ષેત્રફળ આપણને
અલગ રીતે મેળવી લઈએ. ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા જો અહીંયા વેધ હોય ને વેધ તો O થી M સુધી આવવા દેવાનો. O થી M એ શું બને? વેધ બનશે. 1/2 વે એટલે પાયો ગુણ્યા પાયા પરનો વેધ એટલે કે AB પાયો અને ગુણ્યા એની ઉપર OM વેધ. આ સૂત્ર બનશે જ્યાં OM વેધ છે. OM છે એ વેધ છે. પછી બીજું સૂત્ર કદાચ કાટકોણ હોય તો કાટકોણ ત્રિકોણ AOB 90 નો ખૂણો આપ્યો હોય તો કાટકોણ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુ એટલે આપણે અહીંયા જોઈને જ મૂકી દઈએ OA ગુણ્યા OB OA ગુણ્યા OB કાટકોણ હોય ત્યારે કાટખૂણો બનાવતી બે બાજુ એટલે આ રીતે. ત્રીજું આવશે સમબાજુ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બરાબર √3/4 ગુણ્યા બાજુ આખાઈનો વર્ગ. સમબાજુ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બરાબર √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. તો કયા પ્રકારનો ત્રિકોણ છે એ આપણને ખ્યાલ આવી જવો જોઈએ ખૂણાનું માપ જોઈને. અને જ્યાં વેધની જરૂર પડે ત્યાં ઊભો વેધ દોરવાનો જો અહીંથી O થી M એટલે આપણે પહેલું સૂત્ર એ લખ્યું હોય. આમાં ક્યાંય એમ આપણે દર્શાવ્યો નથી, આમાં નથી દર્શાવ્યો, પણ અહીંયા કદાચ આના બે ભાગ પાડીને તમે વેધ વચ્ચે ઊભો કરો OM વેધ તો સૂત્ર શું થાય? ત્રિકોણનું સાદું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. આ ઈમાયલું સૂત્ર છે પહેલું. બીજું સૂત્ર છે કાટકોણ ત્રિકોણ 90 નો ખૂણો હોય તો 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર એટલે કે OA ગુણ્યા OB. અને 60 નો ખૂણો હોય તો સમબાજુ ત્રિકોણ કહેવાય. કેવો ત્રિકોણ કહેવાય? સમબાજુ. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ અગત્યનું ખાસ યાદ રાખજો √3/4 ગુણ્યા કાઉન્સમાં બાજુ કરીને બાજુનો આખાઈનો વર્ગ. તો આગલા જ્યાંથી આપણે પૂર્ણ કર્યું હતું ત્યાં અહીંથી શરૂઆત કરજો. આકૃતિ તો તમારી પાસે છે જ દોરેલી. ત્રિકોણનું ક્ષેત્રફળ એક અન્ય સૂત્ર આ છે એ લખજો. આ પછી એના ઉપરથી લઘુ વૃત્તખંડનું એક સૂત્ર બીજું બને એ સૂત્ર આપણે આ લખ્યું, આ સૂત્ર લખ્યું. પછી લઘુ વૃત્તાંશ માટે એક અન્ય સૂત્ર મળ્યું એ સૂત્ર આપણને આ મેન સૂત્ર આ હતું. એના ઉપરથી પછી આપણે આગળ 1/2 કોમન કાઢીને આ બનાવ્યું. એમાંથી પછી 1/2 આની જગ્યાએ L થયો. આ છે સંગત ચાપની લંબાઈ. લઘુ વૃત્તખંડ હોય તો એને સંગત લઘુચાપ હોય, પણ ચાપને L વડે બતાવાય. ચાપની સંજ્ઞા છે L. કોઈ પણ ચાપ હોય એને L વડે બતાવવામાં આવી. ગુરુચાપની લંબાઈ
તો એલ લઘુચાપની લંબાઈ હોય તો એને એલ વડે દર્શાવાય. એ એલના સૂત્ર છે આ બે, કે લઘુચાપની લંબાઈ એલ બરાબર θ/360 × 2πr 2πr એને કહેવાય એલ કહેવાય. એટલે આની જગ્યાએ આપણે કાઉન્સની જગ્યાએ મૂક્યો એલ, બાકી બધુંય એમનેમ. એમાંથી આપણે બન્યો 1/2 આર એલ, 1/2 આર એલ, આર એલ ગુણાકારનો સંબંધ. તો એવું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ ડબલ મળ્યા, લઘુ વૃત્તખંડના 2 મળ્યા, અને ત્રિકોણના સૂત્ર માટે આના દ્વારા પણ શોધી શકાય છે એવું આપણે જોયું. અને બીજા ત્રિકોણના ક્ષેત્રફળ છે એ 3 સૂત્ર આપણે અહીંયા લખ્યા. આટલું પૂરું કરો તમે, પછી આપણે એ ચેપ્ટરની શરૂઆત છે એ કરી શકીએ. તો ફરીથી તમે યાદ રાખજો, આખા ચેપ્ટરમાં આપણે શું સમજ્યા તો કે સૂત્રમાં જો આ ખાલી કુંડારું કરું એમાં આપણે પહેલાં જોયું તો આમ આટલું જ હતું ખાલી. તો આને આપણે નામ આપ્યું હતું ચાપ. જા ફરીથી યાદ કરાવું છું, આ શું છે? ચાપ. વર્તુળ પરના 2 બિંદુ વચ્ચેનો વર્તુળનો ભાગ, આ 2 બિંદુ એ અને બી, એમાં કોઈ પણ એક બિંદુ વચ્ચે લઈ લેવાનું, પી અને ક્યુ. તો આ વર્તુળ પરના 2 બિંદુ વચ્ચેનો ભાગ, આટલો આ ઘાટો ભાગ, એ વર્તુળનો ચાપ કહેવાય. ચાપ 2 પ્રકારની, લઘુચાપ, ગુરુચાપ. આ લઘુચાપ બનશે, એના સિવાયની અહીંથી લખો એટલે અહીંથી આમ કરીને આમ, એ ગુરુચાપ બનશે માથેની. એ બનશે 1QB, AQB અથવા BQA. એ કેવી બનશે? ગુરુચાપ. અને 1PB એ લઘુચાપ. તો ચાપ 2 બની, 2 એના સૂત્ર આવી ગયા. ત્યાર પછી આ ખાલી સમજવા માટે જ છે. હવે પછીનું આપણે આકૃતિમાં અથવા તો આપણે આમાં જોઈ લીધું. ચાલો બીજી આકૃતિમાં આપણે શું જોવાનું છે કે હવે આ જે આખો ભાગ જે રચાય ને, ચાપ અને ત્રિજ્યા, આ 2 ત્રિજ્યા છે, એનેથી જે આ ભાગ બન્યો ને અંદરનો, એ બન્યો વૃત્તાંશ, લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ. જોઈજો, સમજી લેજો ફરીથી. આ નીચેની છે એ ખાલી ચાપ, અંદરનો જે ભાગ બન્યો ને એ લઘુ વૃત્તાંશ, અને એના સિવાયનો જે આ ભાગ છે અંદરનો ભાગ, એ બન્યો ગુરુ વૃત્તાંશ. તો લઘુ વૃત્તાંશને શેના વડે બતાવાય? OAPB, કારણ કે ત્રિજ્યા સાથે છે, એ ઓથી ચાલુ કરાય, OAPB એ લઘુ વૃત્તાંશ. અને OAQB ઉપરનો ભાગ આવ્યો હોય, OAQB એ ગુરુ વૃત્તાંશ. તો 2 વૃત્તાંશની વાત આવી ગઈ, અંદરનો અને આ બહારનો, એ 2 વૃત્તાંશ. વૃત્તખંડની વાત આવે તો આમાં ધ્યાન કરો, એને તમારે 2 ત્રિજ્યાને આ રીતે દોરવાની અને વચ્ચે જીવા દોરવાની છે. જીવાથી જે બને ને એમાં જે વૃત્તાંશ હતો, આખો વૃત્તાંશ, આ 2 વૃત્તાંશ, એમાંથી આ ત્રિકોણ બાદ કર્યો આપણે. વૃત્તાંશમાંથી ત્રિકોણ, અહીંયા વૃત્તાંશ તો આપણે સમજી લીધા, વૃત્તાંશમાંથી ત્રિકોણ બાદ કરો ને એટલે મળે વૃત્તખંડ. શું મળશે? વૃત્તખંડ. આ એ લઘુ વૃત્તખંડ મળશે, વૃત્તાંશમાંથી ત્રિકોણ બાદ થાય એ વૃત્તખંડ મળશે. એટલે કે આ લઘુ વૃત્તખંડ. અને ગુરુ વૃત્તખંડ એટલે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડનું, એટલે આટલું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરો એટલે આપણને મળશે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ચાલો હવે આ પાછી મેં તમને રિવિઝન દ્વારા બધાય સૂત્ર સમજાવી દીધા. હવે પછીના વિડીયામાં આપણે દાખલાથી શરૂઆત કરશું. કોઈ પણને મૂંઝવતો પ્રશ્ન હોય તો મને કોઈ પણ માધ્યમથી જાણ કરી શકો છો. અસ્તુ.